જવાબદારી નંબર 1 2 3 4 આખી એની શ્રેણી છે. અમે રાજનીતિ કરવા આવ્યા નથી, અમે તો લોકોને જગાડવા આવ્યા છીએ એમ. અને પેલું એવું આખું ઓર્ગેનાઇઝેશન એવું કરેલું કે આખું અત્યારે જે આમ આદમી પાર્ટીનો સત્યાનાશ થઈ રહ્યો છે એનું કારણ એકમાત્ર હોય તો એ અરવિંદ કેજરીવાલ છે અને એની દોહરી નીતિ છે. જ્યારે આમ આદમી પાર્ટીનું રચના થઈ ત્યારે એને જે પરિશુદ્ધ રાજનીતિની વાત કરી ત્યારે કેટલી સુવાળી અથવા તો ગલગલિયા થાય એવી વાત કરી હતી. વાત શું કરી હતી? અમે લોકો ટ્રસ્ટીશીપથી સરકારમાં સામેલ થશું, ટ્રસ્ટીશીપથી, માલિક ભાવથી, કાયદેસરના સેવક તરીકે. અમે જનતાના નાણાંનો દુર્વ્યય નહીં કરીએ, અમે જાહેર પરિવહનની જે વ્યવસ્થા હોય એનો લાભ લેશું, એટલે કે સિટી બસ કે મેટ્રો કે એવું. ટૂંકમાં અમારે દિલ્હીના સચિવાલયમાં આવવા માટે થઈને અમે યા તો ઘોડાગાડીમાં આવશું, યા સાયકલ ઉપર આવશું, યા મેટ્રોમાં, યા બસમાં, યા ઓટો રિક્ષામાં. આવી વાત કરી હતી. સાંભળજો, આ બધું આપણને ઝટકો લાગે એવું છે એટલે કહું છું. ત્રીજું એણે કીધેલું, આટલા મોટા આલિશાન ભવનો જે મંત્રીઓના દિલ્હીમાં છે એ શું કામના છે? આટલા બધા શું કામ હોવા જોઈએ? એના કરતા યા તો અમે એક એપાર્ટમેન્ટ બનાવશું, એમાં બધા મંત્રી રહી જાય એટલે વાત થાય પૂરી. અને અથવા તો જરૂરી હોય એટલો જ સ્ટાફ અથવા તો એવા જ અમે મકાન રાખીશું. આ ત્રીજી ચોથી વાત. અને દર વખતે એને કીધેલું મારા દરવાજા ખુલવા, અરવિંદ કેજરીવાલે કીધેલું મારા દરવાજા, જનતા દરબાર શબ્દ ત્યાંથી જ આવ્યો એમ કહું તો હાલે. બાકી બધી પાર્ટીમાં તો પછી આવે છે જનતા દરબાર. સીધા તમે અમારી સામે ફરિયાદ કરી. આ એ જ કેજરીવાલ છે જેની એક પુસ્તિકા તમામ લેંગ્વેજ, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતીમાં પણ બહાર પડેલી છે. રાજકોટમાં પણ એના કેટલાક મુરીદ એટલે આશિકો આજે જીવે છે, જે પંચાયતી રાજમાં સ્વરાજ નામની એક પુસ્તિકા છે. સ્વરાજ પુસ્તિકામાં આખો એનો એજન્ડા લખેલો છે કે આમ આદમી પાર્ટી શું કરવા માંગે છે. એ ચોપડી તમે વાંચો તો તમે અરવિંદ કેજરીવાલની પૂજા કરો. પણ તમે અત્યારે અરવિંદ કેજરીવાલના કારનામા જુઓ તો એ ચોપડી સહિત બધું તમે બાળી નાખો એવું થાય. જે રાઘવ ચઢ્ઢા સહિતના 7 સાંસદોની વાત છે જે હવે ભારતીય જનતા પાર્ટીમાં 3 ભળી ગયા, બીજા ભળશે. પણ તમે જુઓ, જ્યારથી આમ આદમી પાર્ટીની રચના થઈ ત્યારથી તમે જેમ પાકિસ્તાનની રચના ધર્મ કટ્ટર ધર્મતા એના નામે થઈ, કટ્ટરવાદના નામે થઈ, કટ્ટર ધાર્મિકતા, કોઈ દી શાંતિ નથી પાકિસ્તાન. એવી રીતે આમ આદમી પાર્ટી એની સ્થાપના થઈ ત્યારથી જ તમે જુઓ તો હવે જે આમ આદમીમાં છે અને જે નીકળી જાય છે એને ગદ્દાર કે છે, પરંતુ એની સ્થાપના તમે જુઓ આમ આદમી પાર્ટીની તો એ નેરી ગદ્દારીથી થઈ એમ કે તો ચાલે. શુદ્ધ રાજનીતિનો, પરિશુદ્ધ રાજનીતિ. અને આજ અરવિંદ કેજરીવાલ પેલા તો એને દીકરા દીકરીઓના હમ ખાધા હતા કે અમે રાજનીતિમાં નહીં આવીએ, પેલી વાત. પછી જયારે પાર્ટીની રચના થઈ ત્યારે આવી રીતે આમ બુક ને થોથા ને બધા પુસ્તકો બતાવીને એને દસ્તાવેજો હોય એમ માનીને એને શું ભ્રમિત કરેલા જનતાને. શીલા દીક્ષિત સ્વર્ગીય હવે તો, પણ શીલા દીક્ષિત થી માંડી ને અદાણી અંબાણી સુધીના બધાના કૌભાંડ મારી પાસે છે એમ ભાઈએ અરવિંદ કેજરીવાલે કીધેલું. અને સ્વિટ્ઝરલેન્ડની બેંકમાં જે કેટલાક પૈસા જે છે એમ કે અબજો ખરબો રૂપિયા આ બધા તથાકથિત ધનાઢ્ય લોકોના પૈસા છે કેટલા એમ કરીને એનું લિસ્ટ આવી રીતના બધાને બહાર પણ. આમાં એવું છે, કોઈએ તે દિવસે પણ પ્રશ્ન ન પૂછ્યો કે તમારી મને આ દસ્તાવેજી પુરાવા છે સર્ક્યુલેટ કરો, તેની તમે પ્રોસેસ સમજાવો, તમે કઈ રીતે પાછા લાવશો એ કયો, કાંઈ નહીં. આપણે ત્યાં શું છે, અડધું પડધું તો આમનામ જ હાલ્યું જાય છે. આવા થોથા બોથા બતાવે એટલે લોકો એમ માની લે કે એની પાસે બહુ બધો એમ કે આખો મસાલો છે. વાસ્તવતઃ એ બધું હશે અથવા હતું, પણ થયું શું તમે કલ્પના કરો. જે પરિશુદ્ધ રાજનીતિમાં એને પાછું અરવિંદ કેજરીવાલે એવું કીધેલું કે અત્યારની જે રાજનીતિ પાર્ટીઓ છે એ બધે ભલે દેખાય અલગ અલગ, કોંગ્રેસ ને ભાજપ ને ફલાણું ને, પણ એ સભી એક ही थाली के चट्टे बट्टे हैं. એ એની વાક્ય રચના હતી કે આ બધા એક જ થાળીના, એક ટૂંકમાં આપણે કહીએ ને કાટ છાપ, એ બધું એક જ છે. સિક્કાની બે બાજુ એક જ સરખા છે, બધા હોપીને ખાય છે. હવે આટલું બહેતરીન વાત એને કરી હતી એટલે તમને કહું, આ રાઘવ ચઢ્ઢાને એ તો છોડીએ, એની કેરિયરનો તો, કારણ કે ફોરેન ભણેલા હતા ને બધી જ એનામાં ક્ષમતા હોવા છતાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા, એવા લોકો આકર્ષણા.
કુમાર વિશ્વાસ, જે અત્યારે દેશનો સર્વોત્તમ કવિઓ અને વક્તાઓમાં એક ગણાય છે એવા કુમાર વિશ્વાસ, એ લોકો, પછી આશુતોષ, જે આજ તક નામની હિન્દી ચેનલના મેઇન એન્કર હતા એક જમાનામાં, જેનો ડંકો વાગતો હતો, આજે એની હાલત આપણા ઈસુદાન ગઢવી જેવી થઈ ગઈ સૌરાષ્ટ્રના. એ જ વિગત કહું કે કેટલી હદે આમ આદમી પાર્ટીમાં ડખો થયો હશે કે એકાદ બે જણાના આક્ષેપ કાંઈ પણ હોય તો આપણે સમજી શકીએ કે પોતાની આકાંક્ષા પૂર્તિ નહીં થઈ હોય એટલે આક્ષેપ કર્યા, પણ આખું કયામત, આખી કાયનાત ખોટી હોય અને તમે એક જ સાચા હોય તો એવું ન હોય. ક્યાંક સમથિંગ ગોઈંગ ઇઝ રોંગ, કાંઈક ખોટું થઈ રહ્યું છે. હું આપને યાદ કરું, યોગેન્દ્ર, આ જે હવે હું નામ, આ તો વિષ્ણુ સહસ્ત્રાવલી જેવું થઈ ગયું. એટલા દિગંત લોકોએ આમ આદમી પાર્ટીને છોડી અને બધાનો આક્ષેપ તો પાછો એક સરખો જ છે. કોઈએ બીજા કોઈ આક્ષેપ નથી કર્યા. યોગેન્દ્ર યાદવ દેશના સર્વોત્તમ સ્ટેટિસ્ટિક્સ એટલે આંકડા શાસ્ત્રી કહી શકાય, જે કોઈ પણ વાત કરે તો એની પાસે બિલકુલ એની ગણતરી હોય, એમને હવાબાજી ન કરે. યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ, જે સુપ્રીમ કોર્ટના સર્વોચ્ચ જે કહી શકાય એમાં એડવોકેટ કહેવાય, તો યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ, કપિલ મિશ્રા, આશુતોષ જે તો પત્રકાર છે તે, પછી કુમાર વિશ્વાસ, પછી કેટલાક લોકોને 8-10 નામ જ ખબર છે, પણ બાકી કેટલી મેઘાવી પ્રતિભાઓ આમાંથી વહી ગઈ, એ સમજીને વહી ગઈ હશે તો જનતાએ પણ બિલકુલ સમજવું જોઈએ કે કાંઈક તો ખોટું છે. હવે હું જે નામ બોલું એ અડધા ભારતને ખબર નહીં હોય, કારણ કે આપણે 4-5 જેને કહી શકાય પબ્લિસિટીમાં જેનું નામ હોય લાઇમલાઇટમાં એની જ યાદ હોય. પણ આપને કહું, પ્રોફેસર આનંદ કુમાર, એને રાજીનામું, મંત્રી પદે છોડી દીધું અને રાજીનામું આપી દીધું. અજીત ઝા, મયંક ગાંધી, અંજલિ દમાણિયા, વિનોદ કુમાર બિન્ની, અલકા લાંબા જાણીતું નામ હતું, HS ફુલકા, એને તો પછી સંન્યાસ લઈ લીધો, રાજકુમાર આનંદ, નરેશ યાદવ, ભાવના ગોડ, રાજેશ ઋષિ, મદનલાલ, પછી આ સાજિયા ઇલ્મી અને આશુતોષ, મેં કીધું હરદીપસિંહ મુંડિયા અને અનિંદરજીતસિંહ લોઢી, આ બધા નામો જે છે એનું લાગતા વળગતા બીજા બધા લોકોને મોઢે નથી એટલે કોઈને ખ્યાલ નથી, પણ આ બધા લોકોએ પણ પોતાની કેરિયર છોડી અને જેમ પતંગિયા બત્તી એટલે કે આગમાં હોમાઈ જાય, ખબર છે કે મરી જવાના છે, છતાં પણ એ જેમ લાઇટથી આકર્ષાઈને એમાં પડે એમ પોતપોતાની કેરિયર મૂકી અને આમ આદમી પાર્ટીમાં દેશના હિત માટે આવ્યા હતા. અરવિંદ કેજરીવાલના નહીં, પણ કેજરીવાલનું એટલું દોહરું ચરિત્ર જે બહાર આવ્યું ધીરે ધીરે, અને પછીથી તો, અને બધા જ લોકો જેટલા છોડ્યા છે તમે જુઓ, બધાની શિકાયત એક સરખી જ કોમન, રાઘવ ચડ્ઢા સહિતનાની શિકાયત કોમન છે. શિકાયત શું છે? ન ખાતા, ન વહી, કેજરીવાલ બોલે વહી સહી. તમે ભલામણા કોઈનું કઈ, અને તમે જુઓ કે તમારા નિર્ણય કેવા છે કે જનતા ગઈ ભાડ મેં, અપના કામ હે બનતા, ભાડ મેં જાય જનતા. આ જે દોહરું ચરિત્ર લોકોનું આમાં બહાર આવ્યું, આ લોકોનું હવે આના છાંટા તો અહીંયા ગુજરાતમાં ઉડવાના, કે જે કેટલાક સારા માણસો અહીંયા આમ આદમી પાર્ટીમાં જોઈન્ટ થયા છે એમાં હવે એ લોકોનું મન પર તૂટી જવાના, તૂટવું જોઈએ. હું તો એમ કહું, દારૂડિયા પાસેથી દારૂની આખી બોટલ કે ગમે એ મળે ને એ સમાચાર હોતા નથી, કારણ કે દારૂડિયો જ છે. પણ મહાત્મા ગાંધીના આશ્રમમાંથી દારૂની ખાલી બોટલ મળે અથવા તો કોઈ બુટલેગર ત્યાં આટા મારે તો પણ એ ન્યૂઝ બને, કારણ કે આશ્રમ મહાત્મા ગાંધીનો છે. જનતાને એક વસ્તુ નક્કી હોય છે કે ભાઈ આ કમસે કમ પવિત્ર વાતાવરણ વાળું છે, આ એક કોઈ એવી મહાન હસ્તીનું સ્થળ છે જ્યાં અમુક વસ્તુ સંભવ નથી. હવે ત્યાં દારૂડિયો આટા મારે ને તોય સમાચાર બને, પીવા પીવાની વાત તો પછીની વાત છે. દારૂડિયો ખાલી ત્યાં આટા મારે સાબરમતી આશ્રમમાં અમદાવાદના ધારો કે તો પણ ન્યૂઝ બને કે ભાઈ આ દારૂડિયો અહીંયા કેમ આટા મારે, કારણ કે આ મહાત્મા ગાંધીનું છે. એમ દરેક પાર્ટી, ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ દૂધે જોયેલા છે હું નથી કેતો, પણ એ લોકોએ દાવો તો નથી કર્યો. એને ક્યારેય એવું તો નથી કીધું કે અમે મહાત્મા ગાંધીની વિચારધારાને વરેલા છીએ અને અમે એમ જ ચાલશું સાદગી બાદગી. જો જૈસા દેશ વૈસા વેશ જેવી વાતો છે બધાને ખબર છે, બધાને ખબર છે ને એ લોકો બી દાવો નથી કરતા. આમ આદમી પાર્ટીએ તો દાવો એવો કરેલો કે ભાઈ અમે લોકો ભારતીય રાજનીતિના શુદ્ધિકરણ માટે આવેલા છીએ. અને પછી શું થયું? દિલ્હીમાં એક વખત સરકાર આવી, 2 વખત સરકાર આવી, પછી જે છે ને આપણે મિત્ર એમ કહેવામાં આવે કે સોનાને ક્યાંથી લાગે કાટ, એમ આને કાટ લાગ્યો. શું કામ? સોનું હતું જ નહીં.